હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વધેલા લોટમાંથી રોટી કોન ચાટ બનાવીશું. જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. વધેલા લોટમાંથી રોટી કોન ચાટ બનાવવા માટે અહીં સૌથી પહેલાં આપણે જે લોટ વધ્યો હોય તેને ફ્રીઝમાંથી અડધી કલાક પહેલાં કાઢી લઈશું અને લોટને આપણે સોફ્ટ બનાવવાનો છે. હવે અહીંયા લોટને 2 થી 3 જેટલા ઓઇલના ટીપા એડ કરી અને સારી રીતના મસળી અને લોટને સોફ્ટ કરી લઈશું. જો તમારે આવી રીતના લોટ ન વધ્યો હોય તો જે બપોરની રોટલી વધી હોય તેમાંથી પણ તમે આવી રીતના રોટી કોન ચાટ બનાવી શકો છો. હવે અહીંયા આપણે લોટ છે એ સોફ્ટ થઈ ગયો છે અને મોટો એવો મેં લુવો લીધો છે અને કોરા લોટ વડે એને મોટી એવી રોટલી વણી લઈશું. આ રોટલીને એકદમ પતલી પણ નથી વણવાની અને એકદમ જાડી પણ નથી રાખવાની, મીડિયમ થિકનેસવાળી આ રોટલીને વણવાની છે. અને તમારે કોન કેટલી સાઇઝના જોઈએ છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. અહીંયા મેં મિની કોન બનાવ્યા છે એટલે મેં એ પ્રમાણે રોટી વણી છે. તમારે જેવડી સાઇઝના કોન જોઈએ એ પ્રમાણે તમારે રોટલી વણવાની છે. સેમ આવી જ રીતના બધી જ રોટલીને આપણે વણી લઈશું. હવે બધી જ આવી રીતના રોટલી વણાઈ ગઈ છે. હવે એને અહીંયા એક નોનસ્ટિક પેન લીધું છે, એમાં આપણે એને કાચી પાકી શેકી લેવાની છે. હવે બીજી સાઈડ પણ આવી રીતના શેકી લઈશું. હવે એ રોટલી છે એ શેકાઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું એક પ્લેટમાં. તો આવી જ રીતના આપણે બધી રોટલીને કાચી પાકી શેકી લીધી છે. હવે આપણે કોન માટેનું સ્ટફિંગ બનાવીશું. અહીં નોનસ્ટિકમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે અને ઓઇલ ગરમ થઈ ગયા બાદ 1/2 ટીસ્પૂન જેટલું જીરું લીધું છે. જીરું તતડી ગયા બાદ અહીં 10 થી 12 નંગ જેટલા મીઠા લીમડાના પાન, 2 મીડિયમ તીખાસવાળું ઝીણું સમારેલું લીલું મરચું લીધું છે. અહીં તમારે જેટલી તીખાસવાળું ખાવું હોય એ પ્રમાણે તમે તીખાસવાળું કરી શકો છો. ત્યારબાદ 2 ચપટી જેટલી હળદર લીધી છે અને એક મીડિયમ સાઇઝનું ગાજરને આવી રીતના ખમણી લઈ લીધું છે. તમારે ઝીણું સમારીને લેવું હોય તો પણ લઈ શકો છો. હવે ગાજરને 2 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. હવે ગાજર છે એ સારી રીતના કૂક થઈ ગયું છે. હવે અહીંયા મેં બટેકાને પહેલેથી જ મીઠું નાખીને બાફીને રાખ્યા હતા. અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે અને હાથ વડે જ આવી રીતના એને મેશ કરી લઈશું. અહીં તમે કોઈ પણ તમારા મનપસંદનું સ્ટફિંગ બનાવી શકો છો. તમે સ્વીટ કોર્ન, લીલા વટાણા, પનીર, કોઈ પણ તમને વેજીટેબલ્સ ભાવતા હોય એ એડ કરીશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અડધી ચમચીથી ઓછું ગરમ મસાલો, અડધી ચમચીથી ઓછું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને ત્યારબાદ નાનો એવો ટીકડો આદુનો અને અડધો નંગ જેટલું લીંબુનો રસ અને 2 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે. ધાણાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે બધા જ મસાલાને બટાકા સાથે સારી રીતના મેશ કરી લઈશું અને ચમચાની મદદથી આવી રીતના મેશ કરતા જશું. તો હવે આપણે આ કોનનું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. હવે એને 5 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. હવે જે આપણે રોટલી શેકીને રાખી હતી હવે એને કટ કરી લઈશું. અહીંયા રોટલીને ચાકુ અથવા તો પીઝા કટરની મદદથી આપણે કટ કરી લઈશું અને રોટલીના 1 માંથી 4 આવી રીતના પીસ કરી લઈશું. ટ્રાયંગલ શેપમાં એને કટ કરી લઈશું. અને અહીંયા હું મિની કોન બનાવી રહ્યું છું એટલે આવી રીતના નાની સાઇઝના કોન બનીને રેડી થશે. હવે અહીંયા કોનને આ એકદમ ઇઝીલી ફટાફટ તમે જો પહેલી વાર બનાવતા હશો ને તો પણ આ કોન છે ઇઝીલી બની જશે. અને એને સાઈડમાં ચિપકાવવા માટે અહીંયા મેં ઘઉંના લોટની આવી સ્લરી બનાવી છે અને તમે જોઈ શકો છો આટલી પતલી હોવી જોઈએ. અહીંયા તમારે મેંદાના લોટ કે ચોખાના લોટની સ્લરી બનાવવી હોય તો પણ બનાવી શકો છો. અહીંયા મેં ઘઉંના લોટની સ્લરી બનાવી છે. હવે એને થોડી સાઈડની કિનારેથી આવી રીતના લગાવતા જશું અને હાથ વડે બંને સાઈડથી આવી રીતના કોનનો શેપ આપી દઈશું. તમે જોઈ શકો છો ઇઝીલી માત્ર 1 જ સેકન્ડમાં આ કોન બનીને રેડી થઈ ગયો છે. હવે આ સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે. હવે એમાં કોનમાં જેટલું સમાય એટલું આપણે સ્ટફિંગ એડ કરી દઈશું. અહીંયા મેં 1 ચમચીથી થોડું વધારે એડ કર્યું છે અને હાથ વડે જ આપણે પ્રેસ કરી અને સ્ટફિંગને ઉપર સુધી સારી રીતના ભરી લઈશું.
તો તમે જોઈ શકો છો મસ્ત કોન બનીને રેડી થઈ ગયો છે। હવે સેમ આવી જ રીતના બધા કોનને આપણે રેડી કરી લઈશું। અને આ કોન જ્યારે બનતા હશે ને બાળકોને તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા યમ્મી અને ટેંગી એવા આ કોન બનીને રેડી થશે। સાંજના નાસ્તા માટે નાની નાની ભૂખ માટે તમે આવી રીતના આ કોન બનાવી શકો છો। બાળકોને તો ભાવશે જ પણ સાથે સાથે મોટા વડીલોને પણ એટલા જ ભાવશે અને એટલા ટેસ્ટી અને ટેંગી આ કોન બનીને રેડી થશે। તો સેમ આવી જ રીતના બધા જ આપણે મિની રોટી કોન બનાવીને રેડી કરી લઈશું। હવે અહીંયા બધા જ કોન રેડી થઈ ગયા છે। હવે આપણે જે સ્લરી બનાવી હતી એમાં એ સ્લરીને આપણે આવી રીતના કોનને ડીપ કરીશું, જેથી આપણે ફ્રાય કરવા ટાણે અંદર બટેકાનું સ્ટફિંગ છે એ બહાર આવી ન જાય તેના માટે। હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને તેલને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આપણે એને તળીશું અને 1 બાય 1 બધા જ કોનને એમાં એડ કરીશું। અને ચમચાની મદદથી ગરમ ગરમ ઉપરથી આવી રીતના તેલ એડ કરીશું, જેથી ઉપરનો ભાગ પણ કૂક થઈ જાય। અને આ કોનને એકદમ ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે। હવે ચમચાની મદદથી આપણે બીજી સાઈડ પણ આપણે એને પલટાવી લઈએ અને બંને સાઈડ આપણે એને ફ્રાય કરી લઈએ। તમે જોઈ શકો છો મસ્ત એવો બ્રાઉન કલર આવવા લાગ્યો છે। હવે તમે જોઈ શકો છો મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને આપણે બધા જ કોન છે ફ્રાય થઈ ગયા છે। હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ। સેમ આવી જ રીતના બધા જ કોનને આપણે ફ્રાય કરી લઈશું। તો બધા જ રોટી કોન આપણા ફ્રાય થઈ ગયા છે। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી બન્યા છે। હવે અહીંયા ઉપરથી મેં હાફ ટીસ્પૂન જેટલો સોસ લીધો છે। અહીંયા તમે સોસ અથવા તો ગ્રીન ચટણી લેવી હોય તો પણ લઈ શકો છો। ત્યારબાદ અહીં ઝીણી નાયલોન સેવ લીધી છે, તેમાં ઉપરથી આવી રીતના ડીપ કરીશું ને દાડમના દાણાથી ઉપરથી એને એડ કરીશું। અહીંયા તમારે મસાલા શીંગ કે ડુંગળી નાખવી હોય તો પણ નાખી શકો છો। સેમ એવી જ રીતના બધા જ કોનને એડ કરી દઈશું। સોસ લગાવી અને આવી રીતના નાયલોન સેવમાં ડીપ કરીશું અને ઉપરથી દાડમના દાણાથી ડેકોરેટ કરીશું। તો સેમ આવી જ રીતના આપણે બધા જ કોનને રેડી કરી લઈએ। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી અને ટેંગી એવા વધેલા લોટમાંથી રોટી કોન ચાટ બનીને રેડી થઈ ગયા છે। તો કેવી લાગી અમારી આજની રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો। જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે અને ચોક્કસથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।